અમદાવાદમાં રફતારના રાક્ષસે વધુ એકનો ભોગ લીધો। સિંધુ ભવન રોડ પર થાર ગાડીની અડફેટે એક યુવકનું મોત નીપજ્યું। થાર ગાડીનો ચાલક અકસ્માત સર્જી ફરાર। અકસ્માત સર્જી 18 વર્ષીય યુવકને 80 ફૂટ સુધી ઢસેડવામાં આવ્યો। ટ્રાફિક પોલીસે હજુ કોઈ કાર્યવાહી નથી કરી। પરિવારનો આક્ષેપ, હજુ સુધી કોઈ પોલીસ જોવા પણ નથી આવી। जिग्नेश पटेल हमारी साथे जोड़ाई गया है। जिग्नेश, प्रीति बात કરવામાં આવે તો સિંધુ ભવન રોડ ઉપર ફરી એક વખત મોતનો જીવલેણ અકસ્માત થયો છે। પૂરપાટ ઝડપે કાર ચલાવનાર એક કાર ચાલકે નિર્દોષ જે બાળક કહી શકાય, સગીર કહી શકાય, તેનો ભોગ લીધો છે। કારણ કે પરિવારજનોની પૂછપરછ અને પરિવારજનોને મળ્યા બાદ હકીકત સામે આવી છે કે બાળક છે તે હજી તેના 18 વર્ષ પૂરા નથી થયા। આ 25 તારીખે તેનો જન્મદિવસ હતો 25 માર્ચના રોજ, જ્યારે તેના 18 વર્ષ થવાના હતા અને તે પહેલાં જ તેમના પરિવાર પર આ દુઃખદ ઘડી આવી પડી છે। બનાવની વાત કરીએ તો ગઈકાલે રાત્રે 2 વાગ્યાના અરસામાં બાઇક ચાલક જયદીપ સોલંકી પોતાના મિત્રો સાથે નાઇટ આઉટ માટે બહાર નીકળ્યા હતા। રાત્રે તેઓ માણેક ચોક ખાતે નાસ્તો કરી અને સિંધુ ભવન રોડ પર ફરવા આવ્યા હતા। તે સમયે એસજી હાઈવે થી રિંગ રોડ તરફ જતી જે કાર હતી થાર, તેના ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલક પોતાની ફૂલ સ્પીડમાં એસપી રિંગ રોડ થઈ અને તે જે છે હાઈવે ઉપરથી જે સિંધુ ભવન રોડ પરથી પસાર થતો હતો અને એસપી રિંગ રોડ ચડવાનો હતો, તે પહેલા તેણે 4 રસ્તા ઉપર અને સૌથી મહત્વનું છે કે પોલીસ ચોકીની બહાર જ તેને આ અકસ્માત સર્જ્યો છે। શાંતિપુરા બીટ પોલીસ ચોકી કે જે ટ્રાફિક એમ ડિવિઝનના અંડરમાં આવે છે, રાત્રે 2 વાગે અહીંયા ગંભીર અકસ્માત સર્જાયો હતો। પરંતુ પોલીસને આ બનાવ અંગે સવારે જ્યારે મીડિયા કર્મીઓના ફોન જાય છે, ત્યારબાદ પોલીસ અધિકારીઓના ધ્યાને આ હકીકત આવે છે કે આવો કોઈ ગંભીર અકસ્માત બન્યો છે, એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે અને આરોપીઓ છે તે ફરાર થઈ ચૂક્યા છે। બીજી તરફ જોવા જઈએ તો પોલીસ ચોકીની બહાર જ થયેલા અકસ્માતમાં અંદાજિત હવે કદાચ 12 કલાક થવામાં કદાચ થોડોક સમય બાકી છે। જ્યારે અકસ્માત સર્જાયો હતો રાતના 12 વાગ્યા પછી, એટલે કે એકાદ કલાક બાદ આ અકસ્માતને 12 કલાક પૂરા થઈ જશે। ત્યાં સુધી પોલીસે આ ગુનાની હજી માત્ર ગુનો નોંધવાની, એટલે કે એફઆઈઆર નોંધવાની તજવીજ શરૂ કરી છે। આરોપી કોણ છે, કેટલા લોકો ગાડીમાં સવાર હતા જે ફરાર થઈ ગયા છે, તે લોકોએ કોઈ નશો કર્યો હતો કે કેમ, તે અંગે પોલીસ હજી કશું જ જાણતી નથી। એટલે કે અકસ્માત બાદ આ કારના ચાલકો ક્યાં જતા રહ્યા, કેવી રીતે તે જગ્યા છોડી પલાયન થઈ ગયા, તે અંગે ટ્રાફિક પોલીસ પાસે હજી કોઈ પણ સત્તાવાર માહિતી નથી। જોકે હવે ટ્રાફિક પોલીસે મોડેથી આ ગુનાની તપાસમાં જોતરાઈ છે અને આ થાર વડે જે અકસ્માત થયો હતો તે અકસ્માત કયા સંજોગોમાં થયો, કેવી રીતે થયો, અકસ્માત સર્જનાર કોણ છે, તે તમામ મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે જિગ્નેશ।